વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રિંગ્સ રિટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. યુવક ફ્લેટમાં તેના પિતા સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. બાથરૂમમાં ધડાકો થયા બાદ મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ગીઝર ફાટ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે એફએસએલની તપાસ બાદ સમગ્ર ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થશે. ગોત્રી વિસ્તારમાં આવેલી સ્પ્રિંગ્સ રિટ્રીટના 8મા માળે 42 વર્ષીય જીમ ટ્રેનર યુવકની લાશ બાથરૂમમાંથી ભેદી સંજોગોમાં મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બાથરૂમમાં આગ લાગવાથી યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવ હત્યા કે આત્મહત્યા કે કુદરતી મોત તેનું રહસ્ય હજી સુધી બહાર નથી આવ્યું. પરંતુ યુવક માત્ર 43 વર્ષનો હોવાનું અને જીમ ટ્રેનર હોવાથી રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વધુ તપાસ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. જોકે એફએસએલની તપાસ બાદ સમગ્ર ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થશે. ગીઝર અકબંધ શોર્ટ સર્કિટ પણ નહીં તો અભિષેક કેવી રીતે દાઝ્યો તે અંગે તપાસ કરવામાં આવશે. કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં 803 નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે. તે આધારે અહીંયા આવીને તપાસ કરતા 803 નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે. આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલને કોલ આપેલ છે. જે બાબતે આગળની તપાસ ચાલે. પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ 42 વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલે. ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં 601માં એના મોટા ભાઈ પણ રહેતા હતા. આશરે 2:30 વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રિટ્રીટ 4 વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે. હાઈરાઇઝ બિલ્ડિંગ છે. તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી. ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જેને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો.